જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં દર્શન કરીશું રણજમાં આવેલ માં બુટ ભવાનીના, જે આવેલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. તો મિત્રો, આ ધોળકા તાલુકાથી આશરે 30 કિલોમીટરના અંતરે અને બગોદરાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, આપણે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરશું એટલે મંદિરનો વ્યૂ કંઈક તમને આવો દેખાશે. અને અહીં મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા જ તમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, એવું કહેવાય છે કે ભારત પર જુલમ કરતી અંગ્રેજ સરકારને પણ એક દિવસ માતાજી પાસે ઝૂકવું પડ્યું હતું. અને એવું કહેવામાં આવે છે કે માતાજીએ અંગ્રેજોને પણ ઘણા પરચા આપ્યા હતા. માતાજીના પરચાથી અભિભૂત થઈને તે સમયની અંગ્રેજ સરકાર બુટ ભવાની માતાજીને ₹1 નારિયેળ અને ચુંદડી દીવાના લેખે પ્રશાસન આપતી અને હાલ પણ કેન્દ્ર સરકાર તરફથી એ પ્રથા યથાવત છે. મિત્રો, કહેવામાં આવે છે કે બુટ ભવાની માતાજી ચારણકુળમાં પ્રગટ થયા હતા. સૌરાષ્ટ્રના ગીર પંથકના નેહડામાં બાપલ દેથા નામના ચારણના ઘેરે બુટ ભવાની માનો જન્મ થયો હતો. અને જન્મતા વેત જ માતાજીની કાનની બંને બુટ વિંધાયેલી હતી. એટલા માટે જ માતાજી બુટ ભવાની તરીકે પ્રસિદ્ધ થયા. રણજમાં માતાજી કેવી રીતે પધાર્યા એ વિશે પણ એક લોકવાહિકા છે. વર્ષો પહેલા રણજ ગામમાં રાજપૂત સમાજના કાળા બાપા અને ધોળા બાપા નામના 2 ભાઈઓ થઈ ગયા હતા, જેઓ માતાજીના પરમ ઉપાસક હતા. માતાજીએ આ બંને ભાઈઓને સપનામાં આવીને કહ્યું કે તમારા ગામમાં એક વડ છે. એ વડની નીચે મારી મૂર્તિ, ચોખા તેમજ ચૂંદડી છે. સમય જતાં અહીં માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. અને મિત્રો, અહીં જ આજ એ બુટ ભવાની માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે. તો મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને કોમેન્ટમાં જય માં બુટ ભવાની લખતા જાઓ. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.